એની ચર્ચા કરતા હતા। હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર જનરલી આપણે એવી વાત કરી કે આલ્કોહોલ છે એ સર્વતોમુખી સ્વભાવ ધરાવે। કેવો સ્વભાવ ધરાવે? વર્સેટાઇલ પ્રોપર્ટી ધરાવતું। એનો મતલબ શું થાય તો કે ભાઈ આલ્કોહોલ સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી આ બંને તરીકે વર્તન કરે। તો આપણે આની અંદર જોયું હતું કે જો આલ્કોહોલ સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો OH બંધ તૂટે, અને જો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો CO બંધ તૂટે। બરોબર, આની ચર્ચા આપણે કરી। હવે આની અંદર એ વાત કર્યા પછી આપણે જોયું તો આની અંદર કે ભાઈ પહેલી પ્રોપર્ટી જે હતી આની એ શું જોયું તો આપણે કે ભાઈ આલ્કોહોલ અને અર્થો તો આપણે જોયું તો પહેલા કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જોયું તો ને, OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા આપણે જોયું કે ભાઈ OH બંધ તૂટે તો આજે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ છે જનરલી કોના તરફ જાય? ઓક્સિજન તરફ જાય। એટલે છૂટું પડે H પ્લસ છૂટું પડે એટલે એસિડિકતા માટે જવાબદાર હોય। તો એની અંદર આપણે ફર્સ્ટ ની અંદર આપણે પાછું ફર્સ્ટ જોયું હતું, શું જોયું હતું કે આલ્કોહોલ અને ફિનોલ ની એસિડિકતા, આલ્કોહોલ અને ફિનોલ ની એસિડિકતા માટે આપણે વાત કરી। બરોબર, અને એની અંદર આપણે જોઈ કે આલ્કોહોલ અને ફિનોલ ની એસિડિકતા કઈ રીતે સાબિત કરી શકાય। અહીંયા કે બહુ એ હતું અને પછી આ પહેલું હતું ને એની અંદર પાછું આપણે પહેલું જોયું તો ધાતુઓ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ અને ફિનોલ ની ધાતુઓ સાથેની પ્રક્રિયા કે ધાતુ સાથે પ્રક્રિયા કરી આપણે સોડિયમ ધાતુ સાથે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ છૂટો પાડ્યો। બરોબર, અને પછી એની અંદર આપણે જોયું કે BH+ આપે એસિડિકતા માટે જવાબદાર છે। બરોબર, અને આ એસિડિકતા માટે જનરલી એક નાનું એવું કારણ આપણે આની અંદર કાઢેલું હતું, તમને યાદ હોય તો ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ હતી અને એ ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ પછી સેકન્ડ આપણે જોયું હતું આની અંદર આલ્કોહોલની એસિડિકતા, અને આલ્કોહોલની એસિડિકતા જે જોઈ તેની અંદર આપણે એક નાનું એવું કારણ આપણે કાઢેલું હતું। શું કાઢેલું હતું તો કે આલ્કોહોલ અને પાણીની સાપેક્ષમાં કોની એસિડિકતા વધારે હોય? પાણીની એસિડિકતા વધારે હોય। તો આપણે આવી જોયું હતું કે એસિડિક કેરેક્ટરની અંદર જો વાત કરીએ તો પહેલા કોણ આવે? પાણી, અને પછી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ। બરોબર છે, આ પ્રમાણેનો ક્રમ છે આપણે સાબિત કર્યો અને કીધું હતું કે આલ્કોહોલ છે એ બ્રોસ્ટેડ એસિડ છે, એવું કહેતા હતા। શું કહેતા હતા? આલ્કોહોલ છે એ બ્રોસ્ટેડ એસિડ છે, તો પોતે બેઝ તરીકે પણ વર્તન કરી શકે કારણ કે ઓક્સિજન પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલા માટે H+ ને સ્વીકારી અને બ્રોસ્ટેડ બેઝ તરીકે પણ વર્તન કરી શકે। આ બાબતની ચર્ચા આપણે અત્યાર સુધીની અંદર આગળના ભાગની અંદર કરી છે। ઓકે, સેકન્ડ ત્યાર પછીની પ્રોપર્ટી ઉપર આપણે વાત કરવી છે થર્ડ કેમિકલ પ્રોપર્ટી, મતલબ ત્રીજો રાસાયણિક ગુણધર્મ કે રાસાયણિક પ્રક્રિયા જે જોવાની છે એ શું કીધું આપણે તો કે ફિનોલની રાસાયણિક ફિનોલની એસિડિકતા। હવે આગળ આપણે આલ્કોહોલની એસિડિકતા જોઈ, ત્યાર પછી આપણે વાત કરવી છે ફિનોલની એસિડિકતા કેવી હોય ને શું હોય ને કેવી રીતે હોય, અથવા તો એની કમ્પેરિઝન આપણે કરશું ફિનોલની એસિડિકતાની H2O અને આલ્કોહોલ સાથે। ફિનોલની એસિડિકતાની કમ્પેરિઝન પણ સાથે કરશું, પાણી અને આલ્કોહોલ સાથે આપણે એની કમ્પેરિઝન કરશું અને જોશું કે કોની એસિડિકતા વધુ છે અને કોની એસિડિકતા ઓછી છે। આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે। ઓકે, હવે પહેલી વાત એ આવે કે ભાઈ હું તમને ખાલી એસિડિક કેરેક્ટર લખી દઉં કે ભાઈ કોનો વધારે હોય, ફિનોલ, પાણી અને આમાં। બરોબર, તો આની અંદર જો તમે એસિડિક કેરેક્ટરની વાત કરો, બરોબર, તો એની અંદર સૌથી વધુ એસિડિક ફિનોલ હોય, શા માટે હમણાં સમજાવું તમને। બરોબર, ત્યાર પછી કોણ આવે? પાણી આવશે અને ત્યાર પછી આવશે આલ્કોહોલ આવશે। બરોબર, દરેકની અંદર હોય। હવે સીધી ને સિમ્પલ વસ્તુ છે, આપણે આગળ પણ જોયું
કે એસિડિકતા માટે શું અગત્યની વસ્તુ છે? એસિડિકતા માટે અગત્યની છે કે અહીંથી ફટાફટ H+ છૂટો પડવો જોઈએ અને અહીંથી ફટાફટ H+ ને છૂટો કરવા માટે આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થવી જોઈએ, મતલબ ધ્રુવીયતા આગળ વધે એટલે H+ ફટાફટ છૂટો પડે, ધ્રુવીયતા ઓછી થઈ જાય, સોરી બોલતા ઇલેક્ટ્રોન ઘનતા ઘટે ધ્રુવીયતા ઘટી જાય ને, બરાબર? તો ધ્રુવીયતા ઓછી થાય એટલે H+ ફટાફટ એની અંદરથી છૂટો પડતો જાય, એ જનરલી આપણે જોવાનું છે. તો આ બે કમ્પેરિઝન આપણે ખબર છે, પાણી વધુ એસિડિક છે કારણ કે આ R સમૂહ છે એ કેવો છે? આ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે, એટલે અહીંયા દાન કરશે ઇલેક્ટ્રોન, એટલે એસિડિકતા પાણીની સાપેક્ષે ઘટશે. H છે એ કઈ આપવાનો નથી. પણ ફિનોલ ની અંદર તમને બહુ સારી રીતે ખબર છે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નીચેના કાર્બન સાથે આંશિક દ્વિબંધ ની અંદર આવી ગયો, એટલે કે નીચેનો જે કાર્બન છે sp2 કાર્બન છે. કયો કાર્બન છે? sp2. તો સીધી અને સરળ વાત છે કે આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ, એટલે અહીંથી H+ ને ઝડપથી છૂટો પાડશે. શું કરશે? એથી હાઇડ્રોજન ને ઝડપથી છૂટો પાડશે ને ઝડપથી છૂટો પાડે એટલે એસિડિકતા શું છે એ વધારે છે. સમજ નહીં આખી બાબત? આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર આવે પછી શું થાય? અંદર સંસ્પંદનો થાય. જોઈ લેજો ફરી પાછા એ જ સંસ્પંદન આવશે જે આપણે આગળ જોતા હતા. વસ્તુ એકને એક આવશે. ફરી પાછા ના સમજે તો અત્યારે કહી દેજો, 2 દિવસ પછી રોન કાઢી દીધી પાછો, બરાબર? ના દેખાય તો આગળ લઈ આવજો પછી ક્લિયર ન કરાઈ બેસી જાય. હવે જો આ તમને મેં કીધું એમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્યાં આવશે? અંદરના ભાગમાં આવશે. આ એસિડિકતા ખબર પડી શા માટે, બાકીની અંદર આપણે વાત કરીએ, બરાબર? કે આ જે આપણી પાસે હતું આ તમારું પહેલું જે છે એ પ્રમાણે આપણે લખીએ છીએ એમને અત્યારે એસિડિક આ ફિનોલ છે. હવે એનું સંસ્પંદન આપણે બનાવીએ, કેવી રીતે સંસ્પંદન બને? તો શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્યાં આવશે? આ બંધ ઉપર આવશે. તો અહીંયા ઇલેક્ટ્રોન હોય કે ના હોય? તો અહીંયા આવે એટલે શું થાય તમે જો, તો કઈ કાર્બનના 5 બંધ બનશે. અહીંયા આવશે એટલે શું બનશે? કાર્બનના. હવે ઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આવી આ કાર્બન ઉપરથી ક્યાં વી આવે? બાજુના કાર્બન ઉપર આવે કે ના આવે? બાજુના કાર્બન ઉપર આવે એટલે શું થાય? માઈનસ ચાર્જ આવે, એક ઇલેક્ટ્રોન વગર એક વધારાનો આવે એટલે શું થયું? અને અહીંથી નીકળી જાય કારણ કેવો ચાર્જ આવી જાય? આ બધા અહીં આવશે આગળ. જો આ O અને આ H અહીં કેટલા બંધ થઈ ગયા? 2. આ બંધની ઇલેક્ટ્રોન આવી ગયા કે ના આવી ગયા? બરોબર. ચાલો અહીં આપણે દેખાડવાનું ના આવે, ખાલી દેખાડવાનું એક બંધ છે ફરે છે, ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. બાકીના બે બંધ તમારા હતા ઈ M. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું અહીં અંદર? 1. હજી એક વધ્યું છે અને શેનું દાન કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મનો. એટલે કેવો ચાર્જ આવે અહીંયા? 10. આ ખબર પડી? ઓકે. ચાલો ત્યાર પછી હવે ફરી પાછો સેમ ટુ સેમ પ્રોસેસ થશે કે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા તમારી પાસે ક્યાં આવશે? બાજુના કાર્બન ઉપર આવશે. આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? માઈનસ. આ કાર્બન ઉપર બરાબર અહીંયા પ્લસ આવે ને અહીંયા શું આવે? માઈનસ. એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી હટીને ક્યાં જાય છે? બાજુના કાર્બન ઉપર જાય. સમજમાં હું તે કરે બરાબર? જ્યાં જાય ત્યાં માઈનસ આવે. એક તો ઇલેક્ટ્રોન હોય, બીજો જ્યાં જાય ત્યાં શું આવે? માઈનસ. બરોબર. ઉપર હતું એ સેમ ટુ સેમ એમ ને આ બંધ હતો ને નવો બંધ બને કે ના બને? અહીં પોઝિટિવ ચાર્જ આવે ને, અહીંયા નેગેટિવ. બરોબર. અહીંયા શું આવી ગયું? તમારા ઇલેક્ટ્રોન. આ ચાર્જ આવી ગયો માઈનસ. અહીં પોઝિટિવ હતો એમ. બરોબર. ત્યાર પછી પાછો અહીંયા સંસ્પંદન આપણે બનાવી આની અંદર. શું થાય ફરી પાછું? આ ઇલેક્ટ્રોન ચાર્જ ઉપર એટેક કરે આવે આ કાર્બન ઉપર. અહીંથી આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? બાજુના કાર્બન ઉપર. ચાલો અહીંયા O આ H અહીંયા પોઝિટિવ ચાર્જ, આ ઇલેક્ટ્રોન એમ ડબલ બંધ. આ બંને અહીંયા ગયો એટલે કયો ચાર્જ આવે? અહીંયા એવો ઇલેક્ટ્રોન ને માઈનસ એટલે પ્લસ અને આ માઈનસ વચ્ચે શું થાય? બંધ બને. ચાલો ફરી પાછું હવે શું થાય? સેમ આ ઇલેક્ટ્રોન ઉપર એટેક કરે. આ પાછા અહીંથી ક્યાં ભાગી જાય? ઓક્સિજન પાસે. ચાલો આ એક હતું પાછું બીજું આવે કે ના આવે? એક બંધ બે હતા, તૂટી ગયો એક. ચલો આ બંધ હતો એમને, આ બંધ હતો એમને. અહીંથી આ ગયો, અહીં ગયો ચાર્જ આવે પ્લસ, અહીંયા બંધ બની ગયો. રેડી?
અત્યારે પછી ફિનોલ થઈ ગયું તમારું. તો અહીંથી આ ફિનોલની અંદર ખ્યાલ પડે છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ અંદર જશે ને અંદર જઈને શું કરે? સંસ્પંદન કરે. સંસ્પંદન કરે એનો મતલબ એવો થયો કે અહીંયા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે હાઇડ્રોજન અહીંથી શું કરે? છૂટો. કારણ કે ફટાફટ આ ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચી લે અને હાઇડ્રોજન છે જેના તરીકે છૂટો થાય H+ તરીકે છૂટો થાય એનો સીધો મતલબ નીકળે શું? એસિડિકતા માટે જવાબદાર છે. બરાબર? એટલે એસિડિકતા વધે. આપણે એવું કહેવા માંગ્યું છે કે ફિનોલ છે એસિડિક છે. સીધું ને સિમ્પલ કારણ તમને સામેથી દેખાઈ જાય કે આપણે આગળ બે પ્રક્રિયાઓ જોઈતી જનરલી ધાતુઓની પ્રક્રિયાની અંદર કદાચ તમને યાદ હશે એક પ્રક્રિયા જોઈતી આપણે સોડિયમ ધાતુ સાથે. કોની સાથે? સોડિયમ સાથે જોઈતી. ખબર પડી છે કે અહીંથી શું બનતું તો અહીંયા ONA શું કહેવાય આને? સોડિયમ ફિનોક્સાઇડ. આલ્કોક્સાઇડ નો કે આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ કહેવાય, ફિનોલ હોય તો ફિનોક્સાઇડ કહેવાય. બરોબર? અને વધતા એનું લખી નાખું 1/2 એ જ પ્રમાણે આપણે બીજી પ્રક્રિયા આવી પણ જોઈ હતી ફિનોલ ની અંદર. જો એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? NaOH સાથે કરવામાં આવે તો પણ આવું જ બનતું તો કઈ ONA અને વત્તા H2 આપણે શું કીધું? સોડિયમ ફિનોક્સાઇડ. બરોબર? આ બંને પ્રક્રિયાઓ છે એ દર્શાવે છે કે ફિનોલ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે તો જ ઉપરથી H+ આયન છૂટો પડે. નહીંતર ત્યાંથી H+ આયન જે છૂટો પડી શકે નહીં. અને H+ આયન છૂટો પડે છે એનો મતલબ એસિડિકતા માટે જવાબદાર છે, એસિડિક કેરેક્ટર ધરાવે છે. હવે આપણે એવું કીધું કે ફિનોલ અને આલ્કોહોલ જે છે કોણ? ફિનોલ અને આલ્કોહોલ. મેં તમને પહેલા કહી દીધું કે કોણ એસિડિક છે કોણ નથી. હવે એનો કમ્પેરિઝન આપણે આપે છે કે ફિનોલ અને આલ્કોહોલ જે છે એમાંથી કોણ વધુ એસિડિક છે અને શા માટે? બરોબર? એની એસિડિકતા કોની વધારે હોય એની કમ્પેરિઝન ની વાત કરવી છે આપણે. તો કમ્પેરિઝન ની વાત કરવા માટે સીધી વસ્તુ છે કે તમારો જે આલ્કોહોલ છે એને પણ ક્યાં નાખવો પડે તમારે? પાણીમાં. અહીં ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બરોબર છે? ચલો આ એસિડ તરીકે જો વર્તન કરે તો અહીંથી H+ નું દાન થાય ને. અહીંથી શું આવશે? RO- H3O અને શું કહેવાય? અને આલ્કોક્સાઇડ. એ જ પ્રમાણે અહીંયા ફિનોલ છે. જો તમે ફિનોલ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું આપશે તમને? H+. અહીંયા શું આવશે? O ઉપર માઈનસ પ્લસ H3O પ્લસ. એ ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ આવે ને એના સમજમાં આવે હે? બરોબર? અને શું કહેવાય? મુંજાવટ નહીં જેવું એ બોલી જવું છે. ફિનોક્સાઇડ. આલ્કોહોલ હોય એનો ઓક્સાઇડ હોય તો આલ્કોક્સાઇડ, ફિનોલ નો ઓક્સાઇડ હોય તો ફિનોક્સાઇડ. ઓકે. તો આલ્કોહોલ અને ફિનોલ એ બંને એસિડિક છે. કોણ વધુ એસિડિક છે? તો મેં તમને હમણાં જ વાત કરી કે શા માટે એ પણ આપણે શબ્દાય બાબતની પણ કરી લીધી. હવે શા માટે ફિનોલ છે વધુ એસિડિક છે કોના કરતા? આલ્કોહોલ કરતા. કે ભાઈ આલ્કોહોલ ની અંદર જે ઋણ વીજભાર છે જનરલી આલ્કોક્સાઇડ એકલા ઉપર જ છે. બરોબર? જ્યારે ફિનોલ ની અંદર જે ફિનોક્સાઇડ બને છે એની અંદર આ ઋણ વીજભાર જે ફિનોલ માંથી ફિનોક્સાઇડ બનશે ત્યારની પણ વાત છે કે આ ઋણ વીજભાર છે શું થાય? અંદર ફિનોલ માં તો થાય ભેગું ભેગું ફિનોક્સાઇડ ની અંદર પણ શું થશે? સંસ્પંદન થશે કે ઋણ વીજભાર અંદરના ભાગની અંદર વહી જશે. બરોબર? અને અહીંથી H+ ઝડપથી છૂટો કરે કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર જાય એટલે અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ફરશે આખું ઓર્થો અને પેરા સ્થાનમાં. જો જે ઇલેક્ટ્રોન યુગ્મ આખું ફરે છે એ ક્યાં ફરે છે? તો આના ઉપરથી એક વસ્તુ બીજી પણ માહિતી મળે. કઈ માહિતી મળે? કે ફિનોલ છે એ કેવું છે? ઓર્થો પેરા નિર્દેશક છે ને. આમાં તમે નાઇટ્રેશન કરશો, સલ્ફોનેશન કરશો, આલ્કેનેશન કરશો કે એસાઇલેશન કરશો આ બધી પ્રક્રિયાઓ કયા વિસ્થાપનની અંદર થશે? ઓર્થો અને પેરા વિસ્થાપનની અંદર થશે. બાકી આપણી પાસે સિસ્ટમ છે 1 2 નંબરની. બરોબર? બીજું મોટું તો મેટામાં, નાનું હોય તો ઓર્થો પેરાની અંદર જાય. SO3H ને બહાર કરી નાખો બાકી બધા એ પ્રમાણે ચાલે છે કે ભાઈ ઓર્થોમાં જશે કે પેરામાં જશે. ઓકે. હવે ફિનોલની આલ્કોહોલ ફિનોલ ની ખબર પડી કોની એસિડિકતા વધુ છે શા માટે? બરોબર? હવે આપણે વાત કરીએ કે ફિનોક્સાઇડ આયન જો હોય તો એની અંદર સંસ્પંદનો કઈ રીતે થાય?
ફિનોક્સાઇડ ની અંદર પણ આપણે સંસ્પંદન જોઈ લઈએ સેમ આલ્કોહોલ ની અંદર જેમ થતા હતા એમ જ થશે પણ થોડી એવી આપણે આની સરતા ચેન્જ કરવી છે બરાબર ચાલો સેમ અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની ઉપર આવશે દ્વિબંધમાં આવશે ને એટલે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે બાજુના કાર્બન ઉપર આવે કે ના સમજ આવે આપની બાબત ઓકે હવે અહીંયા જોઈએ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હતા 6 માઈનસ વિધવાર કોને કારણે હતો ઇલેક્ટ્રોન વધુ હતો એના કારણે ને હવે ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયો બંધમાં વહી ગયો દ્વિબંધમાં વધ્યા કેટલા 2 બરોબર વધારાના કેટલા ઇલેક્ટ્રોન હતા 1 એટલે એક વિધવાર હતો ને પણ ગયા કેટલા 2 એટલે કયો વિધવાર આવે થઈ જાય ને ઇલેક્ટ્રોન વધારાનો કેટલા આવ્યો તો 1 જ અને ગુમાવ્યા કેટલા 2 તો ગુમાવ્યો કહેવાય છે ને બરાબર ચલો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા અહીંયા આવી જાય એ માઈનસ ચાર્જ થાય ચાલો હવે શું થાય આની અંદર તો કે સેમ પ્રોસેસ આ કોની ઉપર એટેક કરે અહીંયા તો આ ક્યાં આવી જાય બાજુના કાર્બન ઉપર જતો રહે ને બરોબર ચાલો ઓક્સિજન ની અંદર ઓકે અહીંયા પોઝિટિવ ચાર્જ નહીં આવે શા માટે નહીં આવે તો કે 6 ઇલેક્ટ્રોન તમે જો વાયરના કક્ષામાં 6 હોય અને 6 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા 2 4 અને 6 હવે કોઈ એના ઇલેક્ટ્રોન બાકી રહેતા નથી અને ધ્યાન ગયો છે પાછો ઇલેક્ટ્રોન એક તો કોઈ ભાગીદારી કરી છે ઓક્સિજન આરજ કરી ને ખરેખર ગયો એક જ છે કાર્બન પાસે આ બે ગયા એટલે ખરેખર કાર્બન ભાગ કેટલો ગયો એક તો પાછો કોરિયર જોડાયેલો છે ઓક્સિજન સાથે માઈનસ વી પર એક વધારાનો હતો એ પાછો ક્યાં આવી ગયો કાર્બન પાસે જતો રહ્યો એટલે હવે એની પાસે વધારો નથી આ તો એની ઉપર એક ચાર્જ હવે આવશે નેક્સ્ટ ખ્યાલ પડ્યો શા માટે ઓકે હવે આ બંધ એમને અહીંયા કયો ચાર્જ આવશે પ્લસ અહીંયા કયો છે આ બે વચ્ચે શું બને બંધ બને અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા તમારા ઓકે ચાલો હવે રીતે સંસ્પંદન બનાવીએ પાછું સેમ પ્રોસેસ શું થશે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની પર જાય આ કાર્બન ઉપર જાય તો આ કાર્બનના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર જતા રહે ચાલો શું થયું ડબલ બંધ આ બંધ હતો એમ ન આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા એમ ન બરોબર અહીંયા કયો ચાર્જ આવી જાય અહીંયા બંધ બની જાય ઓકે આવી હવે ઇલેક્ટ્રોન અહીંયા હાલો ઓક્સિજન હવે શું થશે આ ઇલેક્ટ્રોન છે કોની ઉપર એટેક કરશે કાર્બન ઉપર આ ઇલેક્ટ્રોન પાછા ક્યાં જતા રહેશે ઓક્સિજન પાસે આ કેટલો બંધ આવશે હવે ખાલી સિંગલ અહીંયા બંધ અહીંયા બંધ અહીંથી અહીંયા આવશે પાછો બંધ બની જાય અહીંથી જાય એટલે પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ બે વચ્ચે શું બનશે બંધ બનશે આ 4 ઇલેક્ટ્રોન તો હતા કેટલા આવ્યા 2 એટલે વધી ગયા ને જો 7 થઈ ગયા ને અહીંયા કેવો ચાર્જ આવી જશે માઈનસ આ શેની અંદર સંસ્પંદનો થઈ ગયા તમારા ફિનોક્સાઇડ આયન ની અંદર સંસ્પંદન છે જનરલી આપણને જોવા મળ્યા બરોબર તો હવે એસિડિકતા તો હોય નહીં કારણ કે હાઇડ્રોજન છે ને એટલે આપણે એસિડિકતા ની વાત કરી શકીએ નહીં પણ ફિનોલ માંથી કોણ બને છે ફિનોક્સાઇડ તો આપણને એક વસ્તુની ચર્ચા આપણે કરવી હોય તો કદાચ કરી શકીએ કે સર ફિનોલ અને ફિનોક્સાઇડ માંથી વધુ સ્થાયી કોણ ફિનોલ અને ફિનોક્સાઇડ માંથી વધુ સ્થાયી કોણ અને શા માટે કેટલા એક વસ્તુ તમને જે જોઈને જાણીતી ખબર હતી હશે કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એમ એની સ્થાયીતા વધુ હવે એક જ વસ્તુ છે તો સમાન જ થવાનું છે સંસ્પંદન બંધારણનો વધારે થાય ને એક જ છે ચોરનો ભાઈ ઘટી જાય હાઇડ્રોજન વહી જાય તો મને સંસ્પંદન સૂત્રો વધારે બની જાય નહીં હા બેન્ઝીન ઉપર સમૂહ બદલી જાય ને તો સંસ્પંદન સૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય બેન્ઝીન ઉપર સમૂહ બદલતો નથી આમાં પણ તમે જો આ ઓર્થો પેર જ થાય જે ફિનોક્સાઇડ બને એ પણ કેવો છે ઓર્થો પેર બરોબર પણ એક વસ્તુ અત્યારે કીધું યાદ રાખજો તમે એક દિવસ પૂછીશ એકાદ લેક્ચર પછી કે ફિનોલ કરતા ફિનોક્સાઇડ ની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વધુ થાય કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવી
પોઝિટિવ ચાર્જ વાળો એક થાય ને પર NO2 Cl+ આ બધા અહીંયા વધારે થાય ફિનોલ કરતા આની ઉપર સરળતાથી. શા માટે થાય? બરોબર, કારણ કે અહીંયા ઓક્સિજન પાસે દ્વિબંધ છે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા વધુ છે અને અહીંયા ઓછી છે. અહીંયા વધુ છે ઇલેક્ટ્રોનની ઘનતા, અહીં સામે છે. ચાલો આપણો જે પ્રશ્ન મૂળ હતો એની વાત કરીએ કે ફિનોલ અને ફિનોક્સાઇડ માંથી કોની સ્થાયીતા વધુ અને શા માટે? ફિનોક્સાઇડ અપહરી ગયા હતા એ પણ શા માટે? ફિનોલ ની તો એ પણ શા માટે? ના સ્થાયીતા અને ઇલેક્ટ્રોન યુગ્મને કઈ લેવા દેવા તો છે નહીં. સ્થાયીતાનું માત્ર ને માત્ર એક કારણ છે. અહીંયા તમે જો આના અંદરના ભાગમાં બધું કેવું છે? આ બે અંદરના ભાગમાં બધું સમાન છે ને, ખાલી બદલે છે ક્યાં? હવે જો તો થોડું ખબર પડશે તો ખાલી ઉપર જ ફેર છે, બીજો અંદર તો ફેર છે શું છે શક્યતા? હાઇડ્રોજન હા એ તો એસિડિક છે તો હાઇડ્રોજન દૂર થાય બરોબર, વસ્તુ બરોબર છે. આપણે એસિડિક ક્યાં જોવું છે? આપણે સ્થાયીતા જોવી છે. શું જોવી છે? એસિડિક તો આપણે કહી દીધું કે એસિડિક વધુ જ છે, આપણે સ્થાયીતા જોવી છે. જોરે એમાં ન વળે. સો સીધી ને સિમ્પલ વાત છે કે અહીંયા આ બંને સમાન છે પણ અહીંયા ધન આયન છે ને તટસ્થ અણુ છે. ધન આયન કરતા તટસ્થ અણુ વધુ સ્થાયી હોય. આ સિમ્પલ સ્વભાવ વસ્તુ છે, એમાં કોઈ પૂછવાની વાત નથી આવતી. ખોટું છે આ કે ઓમાં ધન આયન છે, ધન આયનની સ્થાયીતા કરતા તટસ્થ પરમાણુની સ્થાયીતા વધુ હોય. આ સીધી ને સરળ વસ્તુ છે ને. ધન આયન હોય એના કરતા તટસ્થ પરમાણુ છે એની સ્થાયીતા વધુ હોય. ધન આયનનો મતલબ શું થઈ ગયો? કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. તટસ્થ પરમાણુ કેવો છે કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ પણ નથી અને દાન કરવાની વૃત્તિ પણ નથી. ઉણપ પણ નથી અને દાન કરવાની વૃત્તિ બેમાંથી કાઈ નથી. ઓની પાસે ઉણપ છે તો આપણી સ્થાયીતા કોની વધારે હોય? આપણી પાસે કોઈ 500 માંગતા હોય આપણે વાંચોડા ન હોય એના કરતા બે સારું ન હોય સારું. 500 માંગતા ન હોય તો માંગતા ને આપણી પાસે તો સીધી વાત છે. સમજ આવે આટલી વસ્તુ સેમ વસ્તુ. બાકી બધું અંદરના ભાગમાં તો બેમાં કેવું છે? કોમન જ છે, એમાં કઈ ફેર છે અને ન જ હોય. સીધી વાત છે, ખાલી ચેન્જ શેનો છે? હાઇડ્રોજન છે. ફિનોલ કરતા ફિનોક્સાઇડ છે એ લખેલું તો હતું પણ પ્રશ્ન ક્યાં આવતો હતો? કારણ શું આપવું? બરાબર, તમે સીધી સિમ્પલ ખ્યાલ છે એ પ્રમાણે મેં પૂછેલું હોય લગભગ મળે એમાં હોય ના બોલી શકો, મજબૂર થઈ જાય. ઓકે ચાલો, તો આપણે કીધેલું છે એની અંદર જે લોકોએ કે ભાઈ ફિનોલ કરતા ફિનોક્સાઇડ છે એની સ્થાયીતા છે કેવી છે? વધુ છે. શા માટે છે એ વસ્તુ આપણે ગોતવાની આની અંદર છે. બે સંસ્કરણ સૂત્રો ઉપરથી ફિનોલ ની અંદર એ પોઝિટિવ ચાર્જ છે, ફિનોક્સાઇડ ની અંદર અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ છે એ આપણને અહીંયા જોવા મળતો નથી. ને ચાર્જ નથી જોવા મળતો એનો મતલબ એવો છે કે એની સ્થાયીતા વધુ છે. ક્લિયર? ઓકે, બીજી પ્રોપર્ટી આપણે ભણ્યા. આની અંદર બે પ્રોપર્ટી આવે બરોબર. આલ્કોહોલ ફિનોલ ની એસિડિકતા આપણે પહેલી પ્રોપર્ટી જોઈ. એમાં ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ બરોબર. પછી ખબર પડી એસિડિક છે તો પછી એમાં આલ્કોહોલ ની એસિડિકતા જોઈ. હવે શેની વાત કરી? ફિનોલ ની એસિડિકતા. ક્રમથી જરીક નજરની અંદર રાખવાના છે અને ક્યારેક બાય ચાન્સ ભૂલથી આપણે પૂછે પૂછેલું જ હશે લગભગ. નીચે જો એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે તમને, લખાણ સંબંધિત ક્વેશ્ચન છે, સોલ્યુશન કરીએ. એક વસ્તુ રહી ગઈ મને. ઓકે વાત કરી દો. લખાણ સંબંધિત ક્વેશ્ચન તો થશે તો આપણે વાતને સત્તા આપશું. તો એવી વાત આપણે કરવામાં આવી છે કે ભાઈ સર ફિનોલ ની અંદર માનો કે હવે એવા કોઈ સમૂહ દાખલ થાય. શેની અંદર? ફિનોલ ની અંદર કોઈ એવા સમૂહ દાખલ થાય. માનો કે અહીંયા આલ્કાઇલ સમૂહ દાખલ થયો અને અથવા તો માનો કે કોઈ દાખલ ન થાય અને અથવા તો માનો કે નાઇટ્રો સમૂહ દાખલ થાય. તમે ગમે દાખલ કરશે ઓર્થો પેરાની કોઈ પણ પોઝિશન દાખલ થશે ક્યાં થશે?
ઓર્થોપેરાની અંદર દાખલ થશે, બીજે કે દાખલ થવાના નથી. ઓકે જો આ ત્રણ વસ્તુ મેં લીધી છે. હવે તમને બહુ સરસ રીતે ખ્યાલ છે કે આ સમૂહ છે એ કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન. બરોબર. આ સમૂહ છે એ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક. બરોબર. ઇલેક્ટ્રોન દાતા હોય તો દાન જ કરી શકે, એ કઈ વિન્ડો નો છે. એ સિવાય બીજો છે એ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. હવે જોવાનું છે કે આવી પરિસ્થિતિ ફિનોલનો અંદર આપણે ખબર છે ફિનોલ પાણી અને આલ્કોહોલમાંથી એસિડિકતા વધારે ફિનોલની છે. પણ માનો કે ફિનોલની અંદર માનો કે ઇલેક્ટ્રોન દાટા વડે વિસ્થાપન થશે તો માત્ર ને માત્ર ક્યાં થશે? ઓર્થોપેરા પોઝિશનની અંદર જનરલી. પછી બેટામાં પરાણે કરો તો કઈ વાંધો નથી, થઈ તો થાય, ન થાય એવું નથી. બરોબર. હવે ઇલેક્ટ્રોન દાતાની અંદર તમે જો તો શું થાય? ઇલેક્ટ્રોન દાતા શું કરે? ઇલેક્ટ્રોન નું દાન કરે તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, તો હાઇડ્રોજન છૂટો કરવો મુશ્કેલ પડે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું થાય? તો ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. બરોબર. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે એસિડિકતા છે ફિનોલ કરતા પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું વિસ્થાપન થયું હોય, બરોબર, તો શું થાય? એસિડિકતા વધે. તો આનો મતલબ એવો થયો એસિડિક કેરેક્ટરની અંદર ખ્યાલ પીડો કે ના મગજમાં બેઠા? કે ના મગજમાં બેઠા? સમજ ગઈ કે એસિડિકતા ફિનોલની વધારે. ફિનોલનો પ્રશ્ન ક્યાં આવે પાછો? જેમ આપણે હેલોજનની અંદર કહેતા હતા એ પ્રમાણે કે આની અંદર પ્રશ્ન ક્યાં આવે? વિસ્થાપન થાય. હવે વિસ્થાપન તમે બે પ્રકારે કરી શકો. જે તો જ્યાં થતું હોય ત્યાં થાય, ઓર્થોપેરાન કાં તો મેટા જ્યાં થતું હોય ત્યાં થાય. પણ વિસ્થાપન બે પ્રકારનું થઈ શકે. એક ઇલેક્ટ્રોન દાતાનું, બીજું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે તમે કોના વડે વિસ્થાપન કરો છો? બરોબર. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો મેં તમને કીધું એ પ્રમાણે વસ્તુ બને કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન ઉપર વધે અને હાઇડ્રોજન છૂટો કરવો મુશ્કેલ પડે. એના બદલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તો ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે એસિડિકતા વધે. મતલબ એ જ છૂટો કરવો સરળ પડે. સરળ પડે તો એસિડિકતા વધે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. આના આધારે નીચે તમને એક ક્વેશ્ચન છે એ આપવામાં આવેલો છે. કોયડો 11.4 ની અંદર શું આવ્યું કે નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવો. કોને ગોઠવવાના છે? આપણે કોને ગોઠવવાના છે એવું મેં કીધું કે ગોઠવવાના છે. પહેલું જે આપ્યું આપણે કોયડો 11.4 એસિડ પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવવાનું છે. ઓકે. એની અંદર પહેલું જે આપ્યું છે એ છે પ્રોપેન 1 4. પછી બીજું આપ્યું છે 2 4 6 5 નાઇટ્રો ફિનોલ. પછી ત્રીજું જે આપ્યું છે 3 નાઇટ્રો ફિનોલ. ચોથું જે આપ્યું છે 3 5 ડાઈ નાઇટ્રો ફિનોલ. પાંચમું આપ્યું છે એરિનો અને 6 નંબર આપ્યું છે 4 મિથાઇલ. આની એસિડિકતા છે એ કોની કેટલી હોય એ પ્રમાણે આપણે જોઈ છે. એટલે તો દરેકના આની અંદર સૂત્રો આપણે લખ્યું. પહેલું છે એનું સૂત્ર શું થાય? પ્રોપેન 1 ઓલ આવું થાય CH3 CH2 CH2. આ પ્રોપેનોલ થઈ ગયું. સેકન્ડ શું છે 2 4 6 ટ્રાઈ નાઇટ્રોફિનોલ. આ તમારો ફિનોલ. આની અંદર ક્યાં ક્યાં નંબર 2 આ 4 અને આ 6. પછી થર્ડ છે કયું કીધું તમને? 3 નાઇટ્રોફિનોલ. OH અહીંયા છે મેં તમને કીધું એ લોકો દાખલ કરું ને કે થાય આપણી પાસે કેમ થાય ઓર્થો અને પેરા બને. 3 માં રાખ્યું આપણે. ફોર્થ 3 5 ડાયનાઇટ્રો. ઓકે. OH અહીંયા આ 3 ઉપર
અને અહીંયા 5 અને પછી નંબર 5 કોણ છે ફિનોલ અને નંબર 6 4 મિથાઇલ OH 4 કીધું આમાં ત્રણ વસ્તુ છે ઘરની ચાર વસ્તુ છે આલ્કોહોલ છે ફિનોલ છે ત્રણ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો વિસ્થાપન ઇલેક્ટ્રોન દાન એટલા માટે મેં તમને ટેક્સ્ટ બુક પ્રમાણે એક્ઝામ્પલ આપ્યું મિથાઇલ અને નાઇટ્રોજન તો બાકી તો ઘણા બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય બરોબર આપણે જે ક્યાં હોય ઘણા બધા દાતાની અંદર જનરલી એક જ આવશે તમારે કોણ જો કે આમાં સૌથી પહેલા તો સામે એસિડિકતાનો ક્રમ છે મેં તમને બહુ સરસ રીતે બનાવીને આપ્યો છે કે આ પ્રમાણે તમારે એસિડિકતા છે જનરલી જોવા મળે અને આની અંદર પાછું વિસ્થાપન કરી મેં તમને અહીંયા કે આ પ્રકારે તમને મોસ્ટ ઓફલી એસિડિકતા છે જોવા મળશે ફિનોલ હોય તો એમાં પહેલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની વધારે હોય એના કરતા ઓછી ફિનોલ ને એના કરતા ઓછી ઇલેક્ટ્રોન દાન સૌથી ઓછી બરોબર તો આમાંથી સૌથી પહેલા કોણ હતો અહીંયા આવવાનું સૌથી આપણે કયા ક્રમમાં ગોઠવવાનો છે ચડતા ક્રમમાં ચડવાનો ક્યાંથી હોય નીચેથી સૌથી ઓછું કોણ આવે છે સૌથી ઓછો આવે આલ્કોહોલ હવે ખાલી આલ્કોહોલ હોય એવું કોણ પહેલો ક્રમ હવે હું બોલું સીધો આ પહેલો હવે વધારેમાં જવાનું છે ઓકે તો સેકન્ડ જો પાણી નથી ક્યાંય નથી હવે તો ક્યાં જવાનું ફિનોલ ફિનોલમાં ત્રણ શક્યતા સૌથી ઓછું કોણ ફિનોલ સૌથી ઓછું ઇલેક્ટ્રોન દાતા હોય અને ઇલેક્ટ્રોન દાતા વાળું ક્યાં છે તો કે કેટલા નંબર 6 હાલો ઇલેક્ટ્રોન દાતા છે કોઈ બીજું તો કે નહીં હાલો ત્યાર પછી કોણ હાલો ફિનોલ છે આ કેટલા નંબર 5 નંબર હાલો ત્યાર પછી કોણ આવે ઇલેક્ટ્રોન આકર્ષક કોણ છે તો કે બીજું ત્રીજું અને ચોથું હાલો હું ફેર છે એમાં એકમાં એક છે એકમાં બે એકમાં ત્રણ તો કોણ આવે પહેલા સૌથી ઓછું કોનું ત્રીજું એના કરતા વધારે ચોથું અને એના કરતા વધારે વાર્તા સમજ આવી કે આ પ્રમાણે ગોઠવવામાં આવે બરોબર આવા જ ક્વેશ્ચન છે જનરલી અટપટા ભેગા કરીને બધું આપે તમને જેડબલ્યુ કે નીટ કે ગુજકેટ ની અંદર જનરલી પૂછવામાં આવે કદાચ બોર્ડ વાળાને પૂછવું હોય તો ના પડે આપણે બરોબર એટલે આની અંદર આ પ્રમાણે તમારે જનરલી ક્રમથી ગોઠવવાનો થાય આ ક્રમ પ્રમાણે તમારે મોસ્ટ ઓફ રિએક્શન છે થતી હોય છે ઓકે ચાલો ત્યાર પછીની પ્રક્રિયા ઉપર આપણે જઈએ બહુ સરસ અને સિમ્પલ પ્રક્રિયા આપી છે તમને પહેલી પ્રોપર્ટી આપણે જોઈ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જોતા તો એની અંદર પહેલું હું જોયું આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા આ એસિડિકતાની વાત થઈ ગઈ બદલે બરોબર ત્યાર પછી બીજી પ્રક્રિયા તમને આપી છે એસ્ટરીકરણ રેડી ને બીજી પ્રક્રિયા શું આપી એસ્ટરીકરણ કે એસ્ટરીકરણ કઈ રીતે થાય મતલબ એસ્ટર કેમ બને और एक मूल मुद्दो कौन છે તમારે શેમાંથી એસ્ટર બનાવવાની વાત છે તમે કોની પ્રક્રિયાઓ ભણો છો તો કે આપણે ભણીએ છીએ આલ્કોહોલ અને ફિનોલ તો આપણે શેમાંથી બનાવવાના છે આલ્કોહોલ અને ફિનોલ માંથી શું બનાવવાના છે એસ્ટર તો એક તો તમને આવડ્યા શું આવડે તો કે જે તમારો આલ્કોહોલ છે એમાં તમે પહેલા એક તો એસિડ નાખી દો કોણ નાખો એસ્ટર નો ક્રિયાશીલ સમૂહ તો ખબર ને શું હોય શું COO આ મતલબ COO આવે ને એવું ભેગું જોડવાનું કોની આરે આલ્કોહોલ આરે અને ફિનોલ OH તો એક તો છે જ ભેગો હવે બીજું કોણ બાકી રહ્યું COO સમજમાં આ ક્રિયાશીલ સમૂહ એસ્ટર નો કયો તો કે R COO અને આ બરોબર છે હવે જનરલી આ વસ્તુ આપણે બનાવવાની છે આની મતલબ બે R તો જોઈ એક તો તમારી પાસે છે તો એક તો તમારી પાસે છે આલ્કોહોલ છે એટલે એક ભાગ તમારી પાસે છે બાકીનો ભાગ તમારે હજી ઘટે બરોબર એટલે મેં કોને જોડ્યો એસિડ તો આની વચ્ચે જો પ્રક્રિયા થાય એસિડ સાથે આલ્કોહોલની એ પછી R બરાબર તમે આ આલ્કોહોલ લ્યો કે ફિનોલ લ્યો પ્રક્રિયા સંકિત થશે બરોબર તો થાય શું જો જનરલી યાદ રાખજો આ સાબિત થયેલું છે કે આલ્કોહોલ માંથી OH જાય અને સોરી એસિડ માંથી OH જાય અને આલ્કોહોલ માંથી H યાદ કરવાનો પ્રયત્ન કરો હું તમને પોલિમર ની અંદર ભણાવતા આ પ્રમાણે બરોબર પોલિએસ્ટર બનાવતા ત્યારે કે પાણીનો અણુ અહીંથી શું થાય દૂર થાય શું વધ્યું લખવાનું તમારે જનરલી અહીંથી કોઈ પણ જગ્યાએ તમે લખો R અહીંયા બરોબર C ડબલ બંધ O અને R અહીંયા R ગેસ આપણે પહેલો આપી દીધી R અને અહીં ચાલુ થાય ને R C ડબલ બંધ O અહીંયા O અને આ કોણ આવી ગયું O અને R રેડી ચાલો આ તમારો કોણ બની ગયો
S પછી અહીં R બરાબર તમે આલ્કોહોલ લ્યો તો R બરાબર તમે આલ્કાઇલ સમૂહ લ્યો તો કયો સમૂહ લઈ AR બરોબર બંને ચાલશે ખબર પડે કે ભેગો ભેગો લખી દો ભાઈ પ્રક્રિયા કોઈ પણ અહીં આવી શકે R બરાબર CH3 CH2 CH3 કોઈ પણ હોઈ શકે એનો કોઈ મતલબ નથી એક પ્રમાણે જે તમારો આલ્કોહોલ છે એની પ્રક્રિયા એસિડ એનહાઇડ્રેટ અથવા તો એનહાઇડ્રેટ દ્વારા કરવાની કોની યાર એનહાઇડ્રેટ એટલે કેવું તો કે CH3 C ડબલ બંધ O પછી અહીંયા C ડબલ બંધ O CH3 આ મેળો તમે કોઈ પણ બંને ચાલશે અહીં તમને CH3 વાળો દર્શાવ એસિડિક એસિડ બે જોડો અને એનહાઇડ્રેટ બને ખબર કે નહીં કે શીખવાડો રેડી તો શું થાય અહીંથી તો જનરલી તમારે શું કરવાનું કે અહીંથી બંધ એક તોડી નાખો અહીંથી કોઈ પણ જગ્યાએ તમે તોડો બંને સરખા થશે બરોબર એટલે અહીંથી હું જાય છે H બરોબર અહીંથી આ ભાગ તૂટી ગયો આ H કોની પાસે સીધી સિમ્પલ વાત છે કે નહીં ભાઈ અહીંયા કયો ચાર્જ અહીંયા માઈનસ આ H તેના તરીકે છૂટો પડે પ્લસ તરીકે આની પાસે જાય બરોબર લખવાનું કે તમારે જનરલી અહીંથી લખવાનું શું બને જો CH3 C ડબલ બંધ O અહીંયા ઉપર આવ્યું પાછું O અને અહીંયા R વત્તા CH3 C ડબલ O અહીંયા પણ તમે R બરાબર શું લઈ લો AR અહીંયા મે હલી નથી કરવું આ તો આવું જોઈએ પણ આમાં AR નો લાગે CH3 બરાબર એસિડિક એનહાઇડ્રેટ છે પછી બીજો કઈ એમાં ન હોય સમજ આવી આખી બબ એટલે અહીંયા R બરાબર તમે શું લઈ લો AR એટલે પણ તમે એક જ R અહીંયા રાખો બીજો નથી લખતો બરોબર એ જ પ્રમાણે જે આલ્કોહોલ છે એ હજી એક શક્યતા છે CH3COCl મતલબ આ એસિટાઇલેશન થયું કહેવાય CH3CO સમૂહ દાખલ થયો ને એટલે શું થયું કહેવાય એસિટાઇલેશન થયું CH3COCl લઈ લ્યો હજી બરોબર આ પ્રક્રિયામાં અહીંથી શું થાય H અહીંથી Cl રેડી ને તો શું થાય અહીંથી ચાલુ થાય કે નહીં CH3 C ડબલ બંધ O અને R રેડી વત્તા કોણ આવશે અહીંયા HCl પણ આ પ્રક્રિયા માટે આપણે આગળ પણ કદાચ ભણી ગયા છીએ ઉદ્દીપક તરીકે આમાં પેરિડીન નો ઉપયોગ કરવો પડે શા માટે પેરિડીન નો ઉપયોગ કરવો પડે કે જે એસિડ બને છે એ એસિડ ને બહાર કાઢવા માટે કે દૂર કરવા માટે બરોબર પેરિડીન છે બેઝ છે પેરિડીન જેવું છે બેઝ પ્રબળ બેઝ છે બરાબર આ પ્રબળ બેઝ છે તો એ કોઈ પ્રક્રિયા કરી લેશે HCl સાથે પ્રક્રિયા કરશે એટલે નિપજ દૂર થાય લસ એટલે ની પ્રમાણે નિપજ ઘટે તો પ્રક્રિયા કઈ બાજુ આગળ વધે પુરોગામી દિશામાં એટલે તમને મેક્સિમમ એસ્ટર છે એ મળી શકે તો આ પ્રક્રિયા જે તમારી થાય એ કઈ પ્રક્રિયા કહેવાય એસિટાઇલેશન ની પ્રક્રિયા કહેવાય જનરલી આની અંદર પીરિયડ એટલા માટે વાપરવામાં આવે છે કે જેથી કરીને સંતુલન જમણી બાજુ તરફ જાય જમણી બાજુ તરફ જાય મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો આગળ તમે આના વડે પણ એસિટાઇલેશન કરી શકો બંને વસ્તુ સેમ જ છે એમાં કઈ ફેર છે નહીં બરોબર સેકન્ડરી થિંગ ખાસ આપણે મગજની અંદર કે યાદ રાખવાની જાણી અંદર બરોબર કે માનો કે તમારી પાસે સેલિસિલિક એસિડ હોય કોણ હોય તો સેલિસિલિક એસિડ નું સૂત્ર છે કે આવું છે અહીંયા O અને H અને શું કહેવાય સેલિસિલિક એસિડ હવે સેલિસિલિક એસિડ જે છે એનું તમે એસિટાઇલેશન કરો શું કરો એસિટાઇલેશન તો બે રીતે થાય એક હું તમને લખી દઉં CH3 C ડબલ બંધ O અને CH કાં તો આના વડે કરો નહીંતર તમે કરો CH3 C ડબલ બંધ O અને Cl તમે કોઈ પણ વડે કરો બરોબર થોડું ખોટું લીધું એનહાઇડ્રેટ ન બને C ડબલ બંધ O અને CH મારો કે તમે અહીંથી બંધ તોડો કે કોઈ પણ જગ્યાએ તોડો અહીંથી H+ છૂટો પડશે એસિડ ની સાપેક્ષમાં પહેલા છૂટો પડી જશે આ નિર્બળ બંધ હશે એસિડમાં બરોબર અહીંથી H+ છૂટો પડે અહીંયા માઈનસ આવે અહીંયા શું આવે પ્લસ સેમ અહીંયા ઈ જ વસ્તુ બનશે તમારી અહીંયા માઈનસ આવશે ને અહીંયા શું આવશે તમે કોઈ પણ એક જગ્યા ઉપર લખી શકો વસ્તુ બંને સમાન બનશે સમજદાર તમે સમજ માટે બંને ભેગા લખ્યા પ્રક્રિયા એટલે અહીંથી જે બનશે એ શું બને હવે જો કે C ડબલ O H અહીંયા શું આવ્યું O પછી અહીંયા આવે C આવશે ને CO CH3 અહીં તમે નીચે લખો તો પણ ચાલે બરોબર એસિટાઇલેશન કર્યું કે નહીં તો કયો સમૂહ દાખલ થાય ખરેખર તો એસિટાઇલ સમૂહ તો એટલા માટે આને કહેવાય એસિટાઇલ સેલિસિલિક એસિડ શું કહેવાય એસિટાઇલ સેલિસિલિક એસિડ કહેવાય અથવા તો આનું નામ છે
એસ્પિરિન. શું નામ છે એનું? એસ્પિરિન. બરોબર. ચાલો આ એસ્પિરિન છે કે ઔષધનું નામ છે, દવા છે. બરોબર. અને આ એસ્પિરિન નો ખાસ કરીને ઉપયોગ, એસ્પિરિન નો ઉપયોગ છે એ જનરલી વેદનાહાર ઔષધો માટે, પેનકિલર જેને આપણે કહીએ છીએ એના માટે થાય. બરોબર. એટલે એક ઔષધ છે ને આ પ્રમાણે સેલિસિલિક એસિડ મતલબ આ આલ્કોહોલનો ભાગ થયો થોડો અને એનું જો તમે એસિટાઇલેશન કરો તો આ પ્રમાણે તમને સેલિસિલિક એસિડ છે એમાંથી એસિટાઇલ સેલિસિલિક એસિડ મળે. એટલા માટે એને એસ્પિરિન તરીકે ઓળખવામાં આવે છે. એસ્પિરિન તરીકે દવાનું નામ છે. આ એસ્પિરિન નામની જે દવા છે બરોબર એની અંદર શું હોય? એસિટાઇલ સેલિસિલિક એસિડ નામનો રાસાયણિક પદાર્થ હોય. અને આ એસ્પિરિન નો ઉપયોગ જનરલી હૃદય રોગના હુમલાના જે દર્દી હોય અથવા જેને હુમલો આવવાનો અથવા આવતા હોય જનરલી એને એસ્પિરિન છે ડોક્ટર ભેગી રાખવાનું કે કારણ કે એસ્પિરિન છે એ નસની અંદર આપણા બ્લડ સર્ક્યુલેશન થતું એમાં લોહી ન જામવા દેવાનું કામ કરે. કે બ્લડ ને જામ કરે. હુમલો આવે શા માટે આવે કે બ્લડ નું સર્ક્યુલેશન રોકાઈ જાય. જનરલી આવું હોય. બરોબર. એ બ્લડ નું સર્ક્યુલેશન ન રોકાઈ ગયું તો ફટાફટ સ્ટાર્ટ કરી દે. બ્લડ ને તમામ પાતળું કરી દે સીધું એસ્પિરિન. શું કરી દે? બ્લડ ને પાતળું કરી દે એટલે તમારું બ્લડ ની અંદર સર્ક્યુલેશન કેવું થઈ જાય? ચાલુ થઈ જાય. પાછું હુમલો આવીને વ્યક્તિ લાંબો સમય જો અંદર જો નળીઓ અંદર બ્લડ ની બ્લોક કરીએ તો લાંબો સમય આગળ વ્યક્તિ કામ કરી શકે નહીં. ઓકે. તમે બુક મગજ માસની સાઈડમાં આપ્યું છે એસ્પિરિન નો ઉપયોગ નાનો એવો કીધો છે. બીજું શું કીધું? વેદના અને હજી કંઈક છે વંચાતું નથી એવું છે. સોજો ઉતારવા માટે. તાપ શામક એટલે એન્ટીપાયરેટિક. તાવ આવે ત્યારે સોજો ઉતારવાનો ગુણ અને તાપ શામક. તાપ શામક એટલે એન્ટીપાયરેટિક ડ્રગ કહેવાય ને. પેરાસિટામોલ ની સબ આની અંદર ઘણી વખત આનો તાવ માટે પણ ઉપયોગ કરવામાં આવે. ઓકે ચાલો આટલું તમે લખી લો ફટાફટ. જો કે બહુ જાજો ટાઈમ નથી. આવ બે